નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર લેક્ચર નંબર 11 માં આપનું હાર્દિક સ્વાગત કરું છું। અને અગાઉના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 2.2 ના તમામ દાખલાઓની ગણતરી કરી। આ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 2 અને તેની અંદર વિભાગ ઈ ની અંદર એક્ઝામ્પલ નંબર 9 ની આજે ગણતરી કરીશું। તો એક્ઝામ્પલ નંબર 9 ની અંદર આપણે માહિતી વાંચીએ તો તેની અંદર લખ્યું છે કે કોઈ એક બેંકમાં નોકરીની જાહેરાતના જવાબમાં કુલ 2000 અરજીઓ આવી હતી। એટલે 2000 અરજીઓ આવી છે। તે પૈકી 50% ઉમેદવારો સ્નાતક હતા। 50% ઉમેદવારો કેવા હતા? સ્નાતક હતા। 40% ઉમેદવારો અનુસ્નાતક હતા। એટલે જે પણ અભ્યાસ કર્યો હોય છે તે અભ્યાસની માહિતી છે, એટલે સ્નાતક કે અનુસ્નાતક। જ્યારે બાકીના 10% ઉમેદવારો અન્ય વ્યાવસાયિક લાયકાત ધરાવતા, એટલે અન્ય લાયકાતવાળા હતા। સ્નાતક ઉમેદવારો પૈકી 60% પુરુષો હતા, એટલે જાતિ બતાવી છે 60% પુરુષો હતા અને તેમાંથી 25% પરિણીત હતા। હવે વૈવાહિક દરજ્જો પણ છે। 40% સ્નાતક સ્ત્રી અને પુરુષ પરિણીત હતી। અનુસ્નાતક ઉમેદવારો પૈકી 60% પુરુષો હતા, તે પૈકી 40% પરણેલા હતા। જ્યારે અનુસ્નાતક સ્ત્રીઓ હતી। એટલે આટલી માહિતી વાંચ્યા પછી આપણને એટલી તો જાણકારી પ્રાપ્ત થઈ કે જે પણ માહિતી આપી છે તેની અંદર 3 ગુણધર્મો છે। એક તો અભ્યાસ, સ્નાતક, અનુસ્નાતક અને અન્ય વ્યાવસાયિક લાયકાતવાળા। ત્યારબાદ વૈવાહિક દરજ્જો છે, એટલે કે પરિણીત કે અપરિણીત, અને પરિણીતની અંદર પણ સ્ત્રી અને પુરુષ। તો આટલી માહિતી પ્રમાણે આપણે આપણું કોષ્ટક જે અત્યાર સુધી તૈયાર કરતા હતા એ જ પ્રમાણે તૈયાર કરીશું। પહેલું ખાનું અભ્યાસનું, તો આ પ્રમાણે આપણો કોઠો તૈયાર થશે। અહીંયા લખીશું આપણે અભ્યાસ, ત્યારબાદ વૈવાહિક દરજ્જો, અને ત્યારબાદ અહીંયા આવશે કુલ, અહીંયા પરિણીત, અપરિણીત, પુરુષ, સ્ત્રી અને કુલ। આપણે અહીંયા વૈવાહિક દરજ્જો લખ્યો છે, એટલે પરિણીત અને અપરિણીત, પણ અહીંયા આપણે જાતિ પણ લખી શકીએ। એટલે જાતિ, પુરુષ, સ્ત્રી, પરિણીત, અપરિણીત, કુલ, પરિણીત, અપરિણીત, કુલ પણ લખી શકાશે। એ રીતે પણ તમે કોઠો તૈયાર કરી શકો। અને કુલ। હવે આપણે લખીશું અભ્યાસ। તો પહેલું ખાનું આવશે સ્નાતક, ત્યારબાદ અનુસ્નાતક, ત્યારબાદ અન્ય વ્યાવસાયિક લાયકાત, તો આ રીતે આપણે કોઠો તૈયાર થશે। અને છેલ્લું ખાનું કુલનું વર્ષ આપ્યા હોય ત્યારે કુલનું ખાનું આવશે નહીં। આપણે જે અગાઉ વર્ષ પ્રમાણેનો એક્ઝામ્પલ ગણ્યો હતો, તો આ 9ની ઉપરનો જે 8મો એક્ઝામ્પલ છે તે વર્ષ પ્રમાણેનો છે। તે તમારે જાતે ગણતરી કરવાનો પ્રયત્ન કરવાનો। તો આપણે કોષ્ટક તૈયાર કરી દીધું। હવે જેમ જેમ રકમનો એક એક વાક્ય વાંચતા જઈશું તે જ પ્રમાણે જે પણ ગણતરી કરવાની હશે ગણતરી કરતા જઈશું, અને આપણે એના જે ખાનાની અંદર રકમ આવશે એ રકમ મૂકતા જઈએ। તો સૌ પ્રથમ કીધું છે કે કોઈ એક બેંકમાં નોકરીની જાહેરાતના જવાબમાં 2000 અરજીઓ આવી હતી। એટલે કુલ કેટલી અરજીઓ? 2000। એટલે કુલના ખાનામાં આપણે લખીશું 2000। તે પૈકી 50% ઉમેદવારો સ્નાતક હતા। એટલે 2000ના આપણે 50% કરીએ તો સૌપ્રથમ સ્નાતક ઉમેદવારો મળશે। 2000ના 50% તમામ ગણતરી તમારે એક્ઝામની અંદર એક્ઝામ્પલ પૂછાય તો કરવાની રહેશે, કારણ કે એના માર્ક્સ હોય છે।
2000 50% 1000 થશે। તો સ્નાતક ઉમેદવારો કુલ કેટલા? 1000। ત્યારબાદ 40% ઉમેદવારો અનુસ્નાતક, એટલે 2000ના 40% આપણે કરવાના અનુસ્નાતક, 2000ના 40% આપણે કરીએ તો 800। ત્યારબાદ જ્યારે બાકીના 10% ઉમેદવારો અન્ય વ્યાવસાયિક લાયકાત, એટલે આપણે અન્યની ગણતરી મોઢે મૂકી શકીએ। કેટલા આવશે? 10% એટલે 200 રૂપિયા થઈ ગયા। 1800, 200 અને 2000 થઈ ગયો સરવાળો। ત્યારબાદ આગળ જોઈએ, સ્નાતક ઉમેદવારો પૈકી 60% પુરુષો હતા। સ્નાતક ઉમેદવારો કેટલા? 1000। 1000ના કેટલા ટકા? 60% પુરુષો હતા। એટલે કુલના ખાનામાં જ આપણે પુરુષો લખીશું। તો કુલ પુરુષો કેટલા? કુલ પુરુષો બરાબર 1000ના ગુણ્યા 60%, એટલે કેટલા આવશે? 600। તો 600 પુરુષો હોય તો સ્ત્રીઓ કેટલી રહેશે? હવે 800 સ્ત્રીઓ। ત્યાર પછી વાંચીએ આપણે, અને તેમાંથી 25% પરિણીત હતા, એટલે 600માંથી 25% પરણેલ પુરુષો। તો 600 ગુણ્યા 25%, 150 પુરુષો કેવા? પરણિત, એટલે અહીંયા આગળ આવશે 150। હવે અપરણિત પુરુષો, અપરણિત પુરુષો 600માંથી આપણે 150 બાદ કરીએ જો 450 પુરુષો કેવા? અપરણિત, એટલે અપરણિતના ખાનામાં પુરુષોની અંદર આપણે લખીશું 450। ત્યારબાદ 40% સ્નાતક સ્ત્રી ઉમેદવાર પરણિત હતી। 40% સ્નાતક સ્ત્રી ઉમેદવાર કેવી હતી? પરણિત હતી। સ્ત્રીઓ કેટલી છે? 400। 400ના કેટલા ટકા લઈશું આપણે? 40%। તો 400ના 40% આપણે કરીએ, પરણિત સ્ત્રીઓ બરાબર 400 ગુણ્યા 40%। તો 160 સ્ત્રીઓ કેવી હતી? પરણિત હતી, એટલે પરણિતના ખાનામાં, સ્ત્રીઓના ખાનામાં કેટલા? 160। હવે 160 સ્ત્રીઓ પરણિત હતી, તો અપરણિત સ્ત્રીઓ કેટલી થશે? 240। કેવી રીતે? તો 400માંથી 160 બાદ કરીએ એટલે બાકી રહેશે 240। તો તે પ્રમાણે આપણે મૂક્યા। ત્યારબાદ હવે આપણે આનો સરવાળો કરીએ તો આપણને આ કુલનું ખાનું મળી જશે। તો 150 વત્તા 160 310, 450 વત્તા 240 એટલે 690। 690 વત્તા 310 કરીએ એટલે આપણને મળી જશે 1000 કુલના ખાનામાં। એટલે આ ખાનું આપણું પૂરું થઈ ગયું। ત્યાર પછીની માહિતી જોઈએ તો અનુસ્નાતક ઉમેદવારો પૈકી, હવે અનુસ્નાતકની માહિતી આવી, તો અનુસ્નાતક ઉમેદવારો પૈકી 60% પુરુષો હતા। અનુસ્નાતક કુલ કેટલા છે? 800, એમાંથી 60% પુરુષો। આ સ્નાતકની માહિતી તમામ આપણે પૂરી દીધી। હવે અનુસ્નાતક જોઈએ। સાહીઠ ટકા પુરુષો હતા, તો પુરુષો બરાબર 800ના 60%, 480। 480 શું આવશે? પુરુષોના ખાનામાં આવશે 480। તો 480 પુરુષો હોય તો
સ્ત્રીઓ કેટલી? તો આપણે લખી શકીએ 320 સ્ત્રીઓ, કે 800માંથી 480 આપણે બાદ કરીએ એટલે 320 સ્ત્રીઓ મળે આપણને. ત્યાર પછી જોઈએ આગળ, તે પૈકી 40% પરણેલા હતા, એટલે 60% જે પુરુષો હતા તેમાંથી 40% કેવા હતા? પરણેલા પુરુષો હતા. તો પરણિત પુરુષો બરાબર 480 ગુણ્યા કેટલા ટકા? 40%. 40% એટલે 480 ને આપણે શું કરીશું? 40% કરીએ તો કેટલા મળશે? 192. 192 પરણિત પુરુષો, એટલે પરણિતના ખાનામાં, પુરુષના ખાનામાં 192. હવે 192 પરણિત છે તો અપરણિત કેટલા? તો અપરણિત પુરુષો બરાબર 480માંથી આપણે શું કરીશું? 192 બાદ કરીએ એટલે 480માંથી 192 આપણે બાદ કરીએ તો કેટલા રહેશે? અપરણિત પુરુષો 288 બાકી રહેશે. તો અપરણિત પુરુષોના ખાનામાં આપણે મૂકીશું 288, એટલે 192 288 એટલે 480 પુરુષોની માહિતી થઈ. ત્યારબાદ જ્યારે અનુસ્નાતક સ્ત્રીઓ 50% સ્ત્રીઓ પરણિત હતી, એટલે અનુસ્નાતકની અંદર સ્ત્રીઓ કેટલી હતી? 320, એમાંથી 50% પરણિત એટલે 50% અપરણિત થઈ, એટલે 320 તો 16 દુ 32 એટલે 160 આવશે. તો 160 અને અહીંયા પણ. હવે આ બંને ખાના છે તો અહીંયા કુલનું ખાનું આપણે બનાવી શકીએ. તો 2 5 અને 3 352 288 વત્તા 160 એટલે 8 448. ત્યારબાદ માહિતી જોઈએ તો વ્યાવસાયિક લાયકાત ધરાવતી 30% સ્ત્રીઓ. હવે વ્યાવસાયિક લાયકાતની ગણતરી કરીશું આપણે. વ્યાવસાયિક લાયકાત માટે 30% સ્ત્રીઓ પૈકી 60% સ્ત્રીઓ પરણેલી હતી, એટલે વ્યાવસાયિક લાયકાતમાં કુલ કેટલા છે? 200. તો 200માંથી સ્ત્રીઓ કેટલી? 30%. સ્ત્રીઓ બરાબર 200ના 30% એટલે 60. તો 60 કેવી છે? સ્ત્રીઓ છે. 60 સ્ત્રીઓ હોય તો પુરુષો કેટલા? 140. ત્યારબાદ 30% સ્ત્રીઓ પૈકી 60% સ્ત્રીઓ પરણેલી હતી, એમાંથી 60% સ્ત્રીઓ કેવી? પરણેલી. એટલે પરણેલી પરણિત સ્ત્રીઓ બરાબર 60% સ્ત્રીઓ પરણેલી એટલે કેટલા થશે? 36 સ્ત્રીઓ શું થશે? પરણેલી સ્ત્રીઓ થશે. એટલે 60માંથી 36 પરણેલી, તો અપરણિત સ્ત્રીઓ આપણે શોધી શકીએ. કેટલી થશે? 24. તો 24 અપરણિત સ્ત્રીઓ, 36 વત્તા 24 એટલે 60 થઈ ગયા. હવે વ્યાવસાયિક લાયકાત ધરાવતા પરણિત અને અપરણિત પુરુષોની સંખ્યા સમાન હતી. હવે પુરુષોની સંખ્યા બાકી રહી. તો પુરુષોની સંખ્યા કુલ કેટલી છે? 140. 140 આપણે 50% કરીએ એટલે બંનેની અંદર સમાન છે, એટલે અડધા અડધા આવશે, એટલે 7 દુ 14. તો 70 પુરુષો પરણિત હતા અને 70 પુરુષો અપરણિત હતા. હવે પુરુષ સ્ત્રીની માહિતી આપણને મળી ગઈ છે, તો તેને આપણે સરવાળો કરીશું. તો 106
કુલ પરિણીત પુરુષ અને સ્ત્રીની સંખ્યા અને અપરિણીત પુરુષ અને સ્ત્રીની સંખ્યા કુલમાં 94। તે જ રીતે આપણે ઊભા ખાનાનો પણ સરવાળો કરી દઈએ। $1220 વત્તા 780 એટલે કેટલા થશે? 2000 થઈ ગયા। અહીંયા પણ એ જ રીતે સરવાળો કરીએ તો આ પ્રમાણે આપણે દરેક ખાનાના કુલના ખાનાનો આપણે સરવાળો કર્યો। તો આ પ્રમાણે આ એક્ઝામ્પલની ગણતરી કરી શકાય। તમામ ગણતરી તમે જે કરી છે તે ગણતરી તમારે દર્શાવવાની રહેશે અને ધ્યાન રાખવાનું એક એક સ્ટેપ વાંચી જવાનું અને દાખલાની ગણતરી કરી જવાની, તો ભૂલ થાય નહીં, કારણ કે આવા મોટા દાખલાની અંદર ભૂલ થવાની સંભાવના રહેતી હોય છે। આના પછી આપણે વિભાગ Fનો એક દાખલો જોઈશું। તો વિદ્યાર્થી મિત્રો, વિભાગ Fની અંદર એક્ઝામ્પલ નંબર 5ની આપણે ગણતરી કરીએ તો એની રકમ છે એક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું વિદ્યાશાખા એટલે જુદી જુદી કેટેગરી હોય અને જાતિ અનુસાર અહીંયા આપણને કહી દીધું છે અને તેની જાતિ એટલે કે કાં તો છોકરો કાં તો છોકરી વર્ગીકરણ કરવામાં આવ્યું ત્યારે કુલ 40,000 વિદ્યાર્થીઓ, કુલના ખાનામાં 40,000 વિદ્યાર્થીઓ પૈકી 60% છોકરા હતા। એટલે અહીંયા આપણે શરૂઆતમાં કહી દીધું છે કે વિદ્યાશાખા છે કે જેની અંદર આર્ટ્સ, કોમર્સ, સાયન્સના તમામ વિદ્યાર્થીઓ હોય અને વિદ્યાર્થીઓની અંદર છોકરા અને છોકરીઓ। તો તે પ્રમાણે આપણે કોષ્ટક તૈયાર કરીશું। તો અહીંયા કોષ્ટક નાનું જ છે। એક વિદ્યાશાખા, 2 ગુણધર્મો આપ્યા છે અને બીજું જાતિ, છોકરા અને છોકરીઓને કુલ। તો પહેલું ખાનું વિદ્યાશાખા, ત્યારબાદ જાતિની અંદર છોકરાઓ અને છોકરીઓ, ત્યારબાદ કુલનું ખાનું। વિદ્યાશાખાઓ કેટલી છે તે આપણે જોઈ લઈએ। પહેલી આપણને કીધી છે ઇજનેર એટલે 1, પછી વાણિજ્ય 2, દાક્તરી 3, ત્યારબાદ વિનયન 4 અને વાણિજ્ય 5। તો 5 આપણને વિદ્યાશાખાઓ આપી છે। તો 5 ખાના આપણે બનાવીશું। જેમ જેમ આપણે ગણતરી કરીશું તેમ વિદ્યાશાખાનું નામ લખીશું અને નીચેનું ખાનું કુલનું। આ રીતે આપણું કોષ્ટક તૈયાર થશે। હવે આપણે રકમ વાંચીએ તો એક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું વિદ્યાશાખા અને જાતિ અનુસાર વર્ગીકરણ જે આપણે કર્યું ત્યારે કુલ 40,000 વિદ્યાર્થીઓ, કુલના ખાનામાં કેટલા આવશે? 40,000। તમામ વિદ્યાર્થીઓ થઈ, છોકરીઓ અને છોકરાઓ થઈને કેટલા થશે? 40,000 વિદ્યાર્થીઓ વિદ્યાશાખાની અંદર છે। પૈકી 60% છોકરાઓ હતા એટલે 40,000ના કેટલા ટકા? 60%। આપણે ગણતરી કરીએ 60% છોકરાઓ હતા તો છોકરાઓ બરાબર 40,000ના 60% ગુણ્યા 60/100 તો 24,000 છોકરાઓ। તો છોકરાઓના ખાનામાં કેટલા આવશે? 24,000। તો 24,000 છોકરાઓ છે તો છોકરીઓ કેટલી? છોકરીઓ બરાબર 40,000માંથી 24,000 આપણે બાદ કરીએ તો
બાકી રહેશે 16,000 છોકરીઓ. એ છોકરીઓ 16,000 અને છોકરાઓ 24,000. ત્યારબાદ ઇજનેરી શાખામાં, એટલે પહેલી કઈ શાખા આવી? ઇજનેરી. તો આપણે લખીશું ઇજનેરી, એન્જિનિયરની શાખા. ઇજનેરી શાખામાં છોકરીઓની સંખ્યા વાણિજ્ય શાખાની છોકરીઓ કરતાં 3 ગણી હતી, પરંતુ આપણને વાણિજ્ય શાખાની છોકરીઓ ખબર છે નહીં, એટલે આપણે ત્યારબાદ લખીએ છીએ વાણિજ્ય. હવે વાણિજ્યની પણ માહિતી નથી આપી, આપણને ડાયરેક્ટ આપી છે દાક્તરી શાખા. તો દાક્તરી શાખા લખીએ આપણે. જેમ જેમ માહિતી આપશે તેમ આપણે ગણતરી કરીશું. દાક્તરી શાખા. તો દાક્તરી શાખામાં યુનિવર્સિટીની કુલ સંખ્યા કેટલી? 40,000. તો 40,000ના 10% છોકરીઓ આપણે ગણતરી કરીએ અને લખીએ. સૌપ્રથમ દાક્તરી શાખા. એની ગણતરી કરવાની. તો દાક્તરી શાખામાં યુનિવર્સિટીના કુલ સંખ્યાના 10% છોકરીઓ. કુલ સંખ્યા 40,000ના 10% એટલે થશે 4,000. 10% છોકરીઓ અને 15% છોકરાઓ હતા, એટલે આ 40% કોણ? છોકરીઓ. અને છોકરાઓ કેટલા? 15%. તો 40,000ના 15% કેટલા થશે? 6,000. એટલે દાક્તરી શાખાની અંદર 6,000 છોકરાઓ અને 4,000 છોકરીઓ. તો છોકરાઓ 6,000, છોકરીઓ 4,000. એના પછી વિજ્ઞાન શાખામાં, ત્યારબાદ વિજ્ઞાન શાખા. એના નીચે આપણે લખીશું વિજ્ઞાન શાખા. વિજ્ઞાન શાખા. હવે એની માહિતી આપણને આપી છે. વિજ્ઞાન શાખામાં યુનિવર્સિટીના કુલ સંખ્યાના 20%. યુનિવર્સિટીની કુલ સંખ્યા કેટલી? 40,000ના 20% એટલે 8,000. શું છે? 40,000ના 20% પૈકી છોકરીઓની સંખ્યા, એટલે દાક્તરી શાખામાં કુલ કેટલા આવશે? દાક્તરી શાખાની અંદર 8,000 આવશે. વિજ્ઞાન શાખામાં 8,000. આ ઉપરના 6 4 10, અહીંયા 10,000 આવશે. દાક્તરી શાખાની કુલ સંખ્યા કેટલી? 8,000. અને 8,000 પૈકી છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યાના 7મા ભાગની હતી. એટલે છોકરીઓ કેટલી હતી? છોકરાઓની સંખ્યાના 7મા ભાગના, એટલે 1 છોકરાઓ કેટલા? 7. 7મા ભાગની એટલે 7:1. એટલે છોકરાઓ અને છોકરીઓનું પ્રમાણ કેટલું? છોકરીઓ પ્રમાણ કેટલું? 7:1. એટલે હવે 8,000 જે સંખ્યા આવી એને આપણે વહેંચવાના કેવી રીતે? 7:1ના પ્રમાણમાં વહેંચીશું. તો છોકરાઓ બરાબર 7/8 ગુણ્યા 8,000. તે જ પ્રમાણે છોકરીઓ 1/8 ગુણ્યા 8,000. તો અહીંયા કેટલા થશે? 1,000. અહીંયા પણ 8 ઉડી જશે, તો અહીંયા 7,000. એટલે વિજ્ઞાન શાખાની અંદર છોકરાઓ કેટલા? 7,000. 7:1. છોકરીઓ કેટલી? 1,000. કુલ કેટલા? 8,000. ત્યારબાદ જ્યારે વિનયન શાખામાં, ત્યારબાદની છેલ્લી શાખા વિનયન. વિનયન શાખામાં યુનિવર્સિટીના કુલ સંખ્યાના 7%.
હવે વિનયન શાખાની આપણે ગણતરી કરીએ. તો વિનયન શાખા વિનયન શાખામાં યુનિવર્સિટીની કુલ સંખ્યાના 7%. કુલ સંખ્યા કેટલી? 40,000. એના 7% કરીએ તો 2,800. 7% છોકરાઓ અને 17% છોકરીઓ. આ 7% કોણ? છોકરા અને છોકરીઓ. કેટલી? 17%. એટલે 40,000ના 17% કરીએ તો 40,000ના 17% 6,800. તો છોકરા કેટલા? 2,800. છોકરીઓ 6,800 એટલે 9,600. ત્યારબાદ વાણિજ્ય શાખામાં વિદ્યાર્થીઓની સંખ્યા, જે વાણિજ્ય શાખા આપણે શરૂઆતની અંદર લખ્યું હતું તેમાં વાણિજ્ય શાખામાં વિદ્યાર્થીઓની સંખ્યા યુનિવર્સિટીની કુલ સંખ્યાના 3.75%. 3.75% વાણિજ્ય શાખાની ગણતરી કરીએ આપણે. તો વાણિજ્ય શાખા 3.75%. તો 40,000 જે કુલ વિદ્યાર્થીઓ હતા તેના 3.75% આપણે કરીએ તો 40,000ના 3.75% કેટલા થશે? 1,500. તો આપણે લખીએ અહીંયા 1,500. તો 3.75% વાણિજ્ય શાખાની વિદ્યાર્થીઓની સંખ્યા એટલે લખી દઈએ આપણે કુલના ખાનામાં 1,500. તો કુલના ખાનામાં આવશે 1,500, જેમાં છોકરાઓ અને છોકરીઓનું પ્રમાણ 3:7. છોકરા અને છોકરીઓનું પ્રમાણ કેટલું છે? 3:7નું પ્રમાણ. તો આપણે વહેંચીએ તો છોકરાઓ પહેલાં શું કીધું? છોકરાઓ અને છોકરીઓ એટલે પહેલું પ્રમાણ છોકરાઓનું એટલે 1,500 ગુણ્યા 3/10 અને છોકરીઓ બરાબર 1,500 ગુણ્યા 7/10. તો 15 × 45 તો 450 અને 15 × 105 એટલે 1,050. તો છોકરાઓ કેટલા? 450 છોકરાઓના ખાનામાં મૂકીએ અને છોકરીઓ કેટલી? 1,050 છોકરીઓના ખાનામાં 1,050. હવે ત્યારબાદ આપણને સૌપ્રથમ કીધું હતું કે ઇજનેરી શાખામાં પહેલી જે ઇજનેરી શાખા હતી તે લઈએ આપણે. તો ઇજનેરી શાખામાં છોકરીઓની સંખ્યા વાણિજ્ય વિદ્યાશાખાની છોકરીઓ કરતાં 3 ગણી હતી. તો વાણિજ્ય વિદ્યાશાખાની છોકરીઓ કેટલી? 1,050. એના કરતાં 3 ગણી. તો એની 3 ગણી કરીએ આપણે. ઇજનેરી શાખા છોકરીઓ બરાબર 1,050 ગુણ્યા 3 ગણી એટલે ગુણ્યા 3 એટલે 3,150. કઈ છોકરીઓ? તો ઇજનેરી શાખાની છોકરીઓ 3,150 થઈ. 3 ગણી હતી. હવે આટલી માહિતી જે આપણે આ 2 ખાના પૂરવાના છે. તો સૌપ્રથમ કુલ કેટલા છે? 40,000. તો 40,000માંથી આપણે આ તમામ સંખ્યાઓ બાદ કરીએ તો આપણને ઇજનેરી શાખાની કુલ સંખ્યા મળશે.
તે જ રીતે આપણે 24,000માંથી આ સંખ્યાઓ બાદ કરીએ તો આપણને ઇજનેરી શાખાની છોકરાઓની સંખ્યા પ્રાપ્ત થશે. તો આપણે બાદબાકી કરીએ. તો અહીંયા આવશે 10,000 અને 900. હવે 10,900માંથી આપણે બાદ કરીએ 3,150 એટલે 7,750. 7,750. તો આ પ્રમાણે આ એક્ઝામ્પલની ગણતરી કરી શકાય કે તમામ માહિતીની આપણે ગણતરી કરવાની, ગણતરી કર્યા પછી જ આપણે બ્લોકની અંદર તે રકમ મૂકવાની રહેશે. તો આ રીતના આપણે કોષ્ટક રચનાના ઘણા બધા દાખલાઓ જોયા. અને પછીના લેક્ચરમાં નવા મુદ્દા સાથે ફરી મળીશું. ત્યાં સુધી ઘરે રહો, સેફ રહો.